તો નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના એક ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ખેતરની સુરક્ષા માટે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ફેન્સિંગે અનેક નિર્દોષ ભેંસોના જીવ લીધા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી અનુસાર ભેંસો રોજની જેમ ચરવા માટે ખેતરમાં બાજુમાં પહોંચી હતી। તે દરમિયાન એક ભેંસ અજાણતા કરંટવાળા તારના સંપર્કમાં આવી ગઈ। તેને બચાવવા માટે નજીક આવેલી અન્ય ભેંસો પણ કરંટની ઝપેટમાં આવી ગઈ અને થોડી જ ક્ષણોમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં ગામ લોકો અને પશુપાલકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું। આ ઘટનાએ સમગ્ર ગામમાં શોક અને ચિંતાનો માહોલ ઊભો કર્યો છે। નિષ્ણાતોનું કહેવું છે કે ખેતરમાં ઇલેક્ટ્રિક તાર ફેન્સિંગ લગાવતી વખતે તમામ સુરક્ષાને નિયમોનું પાલન કરવું જોઈએ। નાની બેદરકારી પણ પશુઓ અને માણસો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। જો તમે પણ ખેતરમાં ઇલેક્ટ્રિક ફેન્સિંગનો ઉપયોગ કરો છો તો ખાસ કરીને સાવચેત રહો અને અન્ય ખેડૂતો સુધી પણ આ માહિતી મિત્રો પહોંચાડો। અને મિત્રો, જ્યારે પણ આપણે કરંટ મૂકતા હોય છે ખેતરમાં, ત્યારે મિત્રો રાત્રે કરંટ ચાલુ હોય છે તો સવારે મિત્રો કરંટ બંધ કરી દેવો જોઈએ, કારણ કે તે આ જે ભાઈ છે તે ભૂલી ગયા હતા કરંટ બંધ કરવાનું। તેના કારણે મિત્રો આ એક ગામમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે મિત્રો 4 ભેંસોના મોત થઈ ગયા હતા। હવે તમે વિચારો કે મિત્રો તે ખેડૂત ઉપર શું વીત્યું હશે। અચાનક મિત્રો 4 ભેંસોનું મૃત્યુ થતાં તેને તો કેટલો આઘાત લાગ્યો હશે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરો અને આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।